હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. કાચી કેરીની સિઝન પૂરી થાય એ પહેલા એકવાર આ રેસીપી જરૂરથી બનાવી લેજો ફ્રેન્ડ્સ. જમ્યા પછી મુખવાસ તરીકે ખાઈ શકાય તેવી ખાટી મીઠી આ પાચકની રેસીપી છે ફ્રેન્ડ્સ. બહુ જ ટેસ્ટી રેસીપી બને છે અને બનાવવી પણ બહુ જ સહેલી છે. એના માટે મેં 2 કાચી કેરી લીધી છે અને કાચી કેરીને ધોઈને સાફ કરી લીધી છે અને એની આ રીતે આપણે છાલ હટાવી લઈશું. આ રેસીપી માટે તમે આ ટાઈપની થોડી પાકી ગઈ હોય એવી કેરી પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, અને કોઈ પણ વેરાયટીની કેરી લઈ શકો છો. તોતાપુરી કેરીમાંથી આ રેસીપી વધારે સારી બને છે કારણ કે એમાં બહુ વધારે પડતી ખટાશ નથી હોતી. પણ અમારે ત્યાં અત્યારે તોતાપુરી કેરી નથી મળતી, તો મેં આ ટાઈપની કેરી લીધી છે. એને આ રીતે 2 ભાગમાં કટ કરી લીધી છે અને આ ગોટલીનો ભાગ આપણે હટાવી લઈશું. હવે આપણે આને કટ કરવાની છે, તો તમે તમારા મનપસંદ કોઈ પણ શેપમાં આને કટ કરી શકો છો. નાના ટુકડામાં પણ કટ કરી શકો છો. મેં એને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી છે. વધારે પડતી જાડી સ્લાઇસ નહીં કરીએ, આપણે પતલી જ રાખીશું આ રીતની, જેથી કરીને જલ્દીથી સુકાઈ જાય. તો આ રીતે બંને કેરીને આપણે કટ કરી લઈશું. મેં અહીંયા 2 કેરીમાંથી આ રેસીપી બનાવી છે ફ્રેન્ડ્સ. તમે આને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને સ્ટોર કરી શકો છો. તો આ રીતે બંને કેરીને આપણે કટ કરી લીધી છે. હવે આમાં મેં નમક એડ કર્યું છે. અત્યારે આપણે બીજા મસાલા એડ નથી કરવાના, આપણે ખાલી નમક અને હળદર પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ. હવે આ બંનેને આપણે કેરી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મસળતા જઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે, અને પછી આપણે આને 10 મિનિટ માટે છોડી દઈશું આ જ રીતે. તો કેરી બધું પાણી રિલીઝ કરી દેશે અને આ કેરીની ખટાશ થોડી ઓછી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. કેરીના આ પાચકને તમે સફરમાં જાઓ ત્યારે પણ લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો 10 મિનિટ માટે કેરીને આપણે છોડી દીધી હતી અને પાણી સારી રીતે રિલીઝ થઈ ગયું છે. તો હવે આપણે આ બધું પાણી હટાવી દેવાનું છે. મેં અહીંયા 2 કેરીમાંથી જ રેસીપી બનાવી હતી, તો થોડું એવું જ આ હળદર નમકનું પાણી નીકળ્યું છે ફ્રેન્ડ્સ. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો આ પાણીનો તમે કંઈ બીજો યુઝ પણ કરી શકો છો. મેં એને ફેંકી દીધું હતું. તમે આને તાંબા પિત્તળના વાસણ ઉટકવા માટે પણ સાફ કરવામાં યુઝ કરી શકાય છે ફ્રેન્ડ્સ. નહીં તો તમે આને સબ્જીમાં કે દાળમાં પણ હળદર નમક અને કેરી છે આમાં, તો ખટાશ માટે તમે એડ કરી શકો છો. મેં બધી કેરીને આ રીતે થાળી પર જાડી રાખીને ફેલાવી દીધી છે. હવે આને પંખા નીચે આપણે 1 થી 1.5 કલાક માટે સૂકવી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો 1.5 કલાક પછી કેરી થોડી ડ્રાય થઈ ગઈ છે. પૂરી રીતે સુકાઈ નથી ગઈ, બસ ઉપરથી પાણી એમાંથી સુકાઈ ગઈ છે. તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ એક બાઉલ લીધું છે મેં. હવે આપણે એના માટે એક મસાલો તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ. તો મસાલામાં મેં આ શેકેલા જીરાનો પાવડર લીધો છે, અડધી ચમચી જેટલો, અને આ મેં સંચળ પાવડર લીધો છે. આપણે કેરીમાં પણ નમક એડ કર્યું છે, તો વધારે પડતું નમક નહીં એડ કરીએ ફ્રેન્ડ્સ. અને આ મેં લાલ મરચું પાવડર લીધો છે, અડધી ચમચી. મસાલા બધા રેગ્યુલર મસાલા જ છે ફ્રેન્ડ્સ, બહુ વધારે પડતા મસાલા કંઈ નથી લીધા આપણે. હવે મીઠાશ માટે મેં 2 ચમચી મોટી આ રીતે ભરીને સાકરનો પાવડર લીધો છે. બધું એકવાર સારી રીતે મિક્સ કરી દેશું. અને આ ચપટી જેટલી હિંગ લીધી છે મેં. હિંગની ફ્લેવર બહુ સારી આવે છે ફ્રેન્ડ્સ આમાં, તો જરૂરથી એડ કરજો. તો આપણો આ મસાલો બનીને તૈયાર છે. હવે મોટા મિક્સિંગ બાઉલમાં બધી કેરીને આપણે એડ કરી દઈશું અને એમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું. તો આ રીતે 2 ચમચી મસાલો મેં એડ કરી દીધો છે. હવે આને આપણે વધારે વાર માટે રહેવા નથી દેવાનું ફ્રેન્ડ્સ, નહીં તો કેરીમાં પાછું પાણી છૂટી જશે. બસ ફટાફટ આ રીતે મિક્સ કરીને એને આપણે પાછું સૂકવવા માટે આ રીતે ફેલાવી દઈશું. અને હવે આપણે તડકે પણ તમે આને સૂકવી શકો છો અને સારી રીતે ડ્રાય કરી લેવાની છે કેરીને આપણે. તો આ આપણું કાચી કેરીનું પાચક બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે આને સ્ટોર કરીને લાંબા સમય માટે રાખી શકો છો.
તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.